अस्सलामुअलैकुम। ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પ્રકરણ 4 વ્યવસ્થાતંત્ર. આ પ્રકરણમાં આપણે વ્યવસ્થાતંત્ર વિશે ખ્યાલ મેળવ્યો, તેનો અર્થ, વ્યાખ્યા, ખ્યાલ, લાક્ષણિકતા, વ્યવસ્થાતંત્રની પ્રક્રિયાના તબક્કા તેમજ વ્યવસ્થાતંત્રનું માળખું એટલે કે વ્યવસ્થાતંત્રના પ્રકારો વિશે અભ્યાસ કર્યો. એ ઉપરાંત આપણે વિકેન્દ્રીકરણનો ખ્યાલ પણ મેળવ્યો. આજે આપણે જોઈશું સત્તા સોંપણી. સત્તા સોંપણી શું છે? તો તેનો અર્થ છે સત્તા સોંપણી એટલે કાર્યની બીજાને સોંપણી કરવી અને કાર્ય કરવા માટેની સત્તા આપવી. કાર્યની બીજાને સોંપણી કેમ કરવામાં આવે છે? તો તમે જાણો છો કે ધંધાકીય એકમ જો મોટું હોય, જે તેનું કદ વધારે વિસ્તરેલું હોય, તો ઉચ્ચ સંચાલકો કેટલાક કાર્યો અંગેની સત્તા અને તેનો અમલ થાય છે કે નહીં તે જોવાનો અધિકાર તેમના મદદનીશોને સોંપે છે. કાયદાની દૃષ્ટિએ સત્તા એટલે કાયદેસર રીતે પગલાં લેવાનો અધિકાર, પરંતુ ધંધાકીય એકમમાં સંચાલનની દૃષ્ટિએ જોઈએ તો સત્તા એટલે હુકમો આપવાનો અને તેનો અમલ થાય તે જોવાનો અધિકાર. એટલે અહીંયા સત્તા એટલે ફક્ત કાયદેસર રીતે પગલાં લેવાનો અધિકાર નહીં, પરંતુ ધંધાકીય એકમની દૃષ્ટિએ શું કહેવાય? તો સત્તા એટલે હુકમો આપવાનો અને તેનો અમલ થાય છે કે નહીં તે જોવાનો અધિકાર. આ કાર્ય જો ઉચ્ચ સપાટી સંચાલકોએ જ કરવાનો થાય તો તેઓ જે ધંધાકીય એકમના અગત્યના કાર્યો છે, જેમ કે નીતિ વિષયક નિર્ણયો લેવા, ધંધાકીય એકમનો વિસ્તાર કરવો, તેનો વિકાસ કરવો, તે કાર્યોમાં તેઓ ધ્યાન કેન્દ્રિત કરી શકશે નહીં. તેથી જેમ જેમ એકમનું કદ વિસ્તરતું જાય છે તેમ ઉચ્ચ સંચાલકો કેટલાક કાર્યો અંગેની સત્તા અને તેનો અમલ થાય છે કે નહીં તે જોવાનો અધિકાર તેમના સાથીઓને, તેમના મદદનીશોને કે અધિકારીઓને સોંપી દે છે. આ મદદનીશો શું કરે છે? તો મદદનીશો પોતાને સોંપવામાં આવેલા આ કાર્યો અસરકારક રીતે પાર પાડી શકે તે માટે તેમને કાર્ય કરવા માટેની અને તેનો અમલ થાય તે જોવા માટેની સત્તા મળેલી હોય છે, જે ઉચ્ચ સંચાલકોએ આપેલી હોય છે. તેને જ સત્તા સોંપણી કહેવાય છે. તો તે કાર્ય તેઓ કરે છે, એટલે કે જે કાર્ય તેમને સોંપવામાં આવેલું છે તે કાર્ય અસરકારક રીતે થાય છે કે નહીં તે જુએ છે અને તે અંગે તેઓ નિર્ણયો પણ લે છે. એટલે સામાન્ય અર્થમાં કહીએ તો સત્તા સોંપણી એટલે કાર્યની બીજાને સોંપણી કરવી અને તે કાર્ય કરવા માટેની સત્તા આપવી, જેથી કરીને ઉચ્ચ સપાટીના સંચાલકો રોજિંદા કાર્યોમાંથી પોતાનું ધ્યાન ખસેડીને ધંધાકીય એકમના વિસ્તાર અને તેના નીતિ વિષયક નિર્ણયોની તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શકે. વ્યાખ્યા જોઈશું. લુઈસ એલને વ્યાખ્યા આપી છે, સત્તા સોંપણી એ એવી પ્રક્રિયા છે કે જેમાં સંચાલક પોતાને મળેલ સત્તામાંથી વિધિસર રૂપ તેના મદદનીશોને કાર્ય અને ફરજોની સાથે સત્તા સોંપે છે. મદદનીશો અન્ય વ્યક્તિઓના સહકારથી જે તે કાર્યનો અમલ કરાવવાના હેતુસર સભાનતાપૂર્વક તેનો સ્વીકાર કરે છે. અહીંયા બે વ્યક્તિઓ અગત્યના છે, એક તો સંચાલકો અને બીજા તો મદદનીશો. સંચાલકો શું કરે છે? પોતાને મળેલ સત્તામાંથી, સંચાલકોને જે સત્તા મળી છે તેમાંથી વિધિસર રૂપ એટલે કે કાયદાકીય રીતે કે કાયદેસર રીતે તેના મદદનીશો એટલે એમના હાથ નીચે કાર્ય કરતા અધિકારીઓને કાર્ય અને ફરજોની સાથે સાથે સત્તા સોંપે છે. કાર્ય અને ફરજો સોંપવામાં આવે, અહીંયા કયું કાર્ય સોંપવામાં આવેલું છે કે જે તેમણે કાર્ય કરવાનું છે તે અંગે તેમણે હુકમો આપવાના છે તાબેદારોને અને તે કાર્ય પૂર્ણ કરાવવાનું છે. તે કાર્યોનો અસરકારક રીતે અમલ થાય છે કે નહીં, અસરકારક રીતે આ કાર્યો પાર પડે છે કે નહીં તે જોવાનો અધિકાર કોને આપવામાં આવે છે? મદદનીશોને. તો મદદનીશોને કાર્ય અને ફરજોની સાથે સત્તા સોંપણી કરવામાં આવે છે. સંચાલકો મદદનીશોને કાર્ય, ફરજો અને સત્તાની વિધિસર રીતે સોંપણી કરે છે. તો મદદનીશો શું કરે છે? મદદનીશો અન્ય વ્યક્તિઓના સહકારથી જે તે કાર્યનો અમલ કરાવવાના હેતુસર સભાનતાપૂર્વક તે કાર્ય, ફરજો અને સત્તાનો સ્વીકાર કરે છે. સંચાલકોએ જે કાર્ય, ફરજો અને સત્તા મદદનીશોને સોંપી છે તો મદદનીશો તે કાર્ય, ફરજો અને સત્તાનો સ્વીકાર કરે છે અને તે
સત્તા હેઠળ તેઓ અન્ય વ્યક્તિ એટલે કે તેમના તાબેદાર પાસેથી તે કાર્યનો અમલ વિધિસર રીતે કરાવી શકશે. સત્તા સોંપણીમાં મુખ્ય ખ્યાલ શું છે? તો સત્તા સોંપણી એટલે કાર્ય કરાવવાનો અને હુકમ આપવાનો અધિકાર. આ સત્તા સોંપણીમાં જવાબદારીનો ખ્યાલ પણ પૂરક છે. પૂરક છે એટલે શું? કે સત્તા આપી દીધી પછી શું? તો સત્તા આપી તો તેની સાથે કાર્ય અને ફરજો પણ સોંપવામાં આવ્યું છે. આ ફરજો મદદનીશોએ નિભાવવી પડે છે. તેમણે કાર્ય પૂર્ણ કરવાની જવાબદારી હોય છે. એટલે સત્તા સોંપણીમાં જવાબદારીનો ખ્યાલ પણ પૂરક છે. મદદનીશોને સત્તા આપી દેવાથી તે કાર્યના અમલ માટે મદદનીશો જવાબદાર રહે છે. કારણ કે કાર્ય પૂર્ણ ન થશે તો મદદનીશોએ તેમના ઉપરી અધિકારીને જવાબ આપવો પડશે. હવે સંચાલકોએ મદદનીશોને કાર્ય, ફરજો અને સત્તા સોંપી તો દીધી, પરંતુ તે કાર્યના પરિણામનું અંતિમ ઉત્તરદાયિત્વ તો ઉચ્ચ અધિકારીઓનું એટલે કે સંચાલકોનું જ રહે છે. એટલે તેમણે પણ જેને સત્તા સોંપી છે તેને કાર્ય અને ફરજો પણ સોંપી છે, તો તેઓ કાર્ય બરાબર કરે છે કે નહીં તે જવાબદારી તો ઉચ્ચ અધિકારીઓની જ રહેશે. એટલે સત્તા સોંપણી કરી દેવાથી જવાબદારીમાંથી છૂટી શકાતું નથી. સત્તા સોંપણી એ જવાબદારીથી છૂટવાનો માર્ગ નથી, પરંતુ કાર્ય બોજ હળવો થઈ શકે છે. જોઈશું આગળ સત્તા સોંપણીનું મહત્ત્વ. સત્તા સોંપણી શું કરે છે? તો ઉચ્ચ સંચાલકો પોતાની કામગીરીમાંથી અમુક કાર્ય બોજ મદદનીશોને સોંપી દે છે. તેથી સત્તા સોંપણી ઉચ્ચ સંચાલકોને કામગીરીમાં રાહત આપે છે, જેના કારણે તેઓ નીતિ વિષયક નિર્ણયો પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે, જેના દ્વારા સંચાલન કાર્યક્ષમ બને છે. અને તેના કારણે ધંધાકીય એકમનું વિસ્તરણ કરવું હોય કે અન્ય કોઈ તકોનો લાભ લેવો હોય તો તેના વિશે ઉચ્ચ સંચાલકો હવે પછી ખ્યાલ કરી શકશે, ધ્યાન કેન્દ્રિત કરી શકશે અને તેનો તકનો લાભ લઈ શકશે. તેથી કહી શકાય કે સત્તા એ સંચાલનની ચાવી છે. સત્તા એ સંચાલનની ચાવી છે, જ્યારે સત્તા સોંપણી એ વ્યવસ્થાતંત્રની ચાવી છે. કારણ કે વ્યવસ્થાતંત્રમાં અધિકારીઓ હોય છે, જુદા જુદા વિભાગો બનાવવામાં આવે છે અને એ વિભાગો પર અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે અને તેમને સત્તા સોંપણી કરવામાં આવે છે. સત્તા એ સંચાલનની ચાવી છે, એટલે કે કાર્ય કરાવવા માટેની સત્તા આપવામાં આવે છે. તો સત્તા એ સંચાલનની ચાવી છે, જ્યારે સત્તા સોંપણી એ વ્યવસ્થાતંત્રની ચાવી છે. કારણ કે વ્યવસ્થાતંત્રમાં અધિકારીઓની નિમણૂક થાય છે અને તેમણે જ શું કરવાનું હોય છે? તાબેદારો પાસે કાર્ય કરાવવાનું હોય છે. તો સત્તા સોંપણીના મહત્ત્વમાં પ્રથમ મુદ્દો છે કાર્યક્ષમ સંચાલન. આપણે જાણીએ છીએ કે ધંધાકીય એકમમાં ઘણા બધા કાર્યો એવા છે કે જે રોજે રોજ કરવાના હોય છે. આવા રોજિંદા કાર્યોની સોંપણી અન્ય સપાટી પર સોંપવામાં આવતી હોવાથી ઉચ્ચ સપાટીના સંચાલકો હવે પછી મહત્ત્વના વિષયો પર ધ્યાન આપી હેતુઓ સિદ્ધ કરી શકશે, જેને કારણે સંચાલનનું કાર્ય અસરકારક બનશે. નહીં તો તમે જાણો જ છો કે ઉચ્ચ સપાટીના સંચાલકોએ જ તમામ જો કાર્ય કરવાના હોય, રોજિંદા કાર્યોમાં પણ ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય અને નીતિ વિષયક નિર્ણયો પણ લેવાના હોય, તો બધી તરફ તેઓ અસરકારક રીતે કાર્ય કરી શકશે નહીં. સત્તા સોંપણીના કારણે એકમની ઉચ્ચ સપાટીએ કામ કરતા અધિકારીઓની કામગીરીમાં ઘટાડો થાય છે, જેના કારણે તેઓ અન્ય મહત્ત્વના વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે અને ધંધાકીય એકમના હેતુઓ સિદ્ધ કરી શકે છે, જેના કારણે સંચાલન કાર્યક્ષમ બને છે. બીજો મુદ્દો છે કર્મચારી વિકાસ. કર્મચારી વિકાસ આપણે જોયું કે ઉચ્ચ સપાટીના સંચાલકો મદદનીશોને કાર્યો, ફરજો અને સત્તા સોંપે છે. હવે આ સત્તા સોંપણીના કારણે શું થશે? તો સત્તા સોંપણીના કારણે જે અધિકારીઓ છે કે મદદનીશો છે તેમને સત્તા સોંપણી કરી છે. આ સત્તા સોંપણી દ્વારા તેઓ વિવિધ નિર્ણયો પોતે લેતા થશે. તો એકમના કાર્ય કરતા વિવિધ કર્મચારીઓને સત્તા સોંપણી દ્વારા વિવિધ નિર્ણયો લેવા માટેની તક મળે છે. હવે આ તકના કારણે તેમના આત્મવિશ્વાસમાં વધારો થશે. કેમ? કારણ કે વારંવાર એક જ પ્રકારના નિર્ણયો લેવાથી
તેઓની નિર્ણય શક્તિ વધુને વધુ તર્કસંગત બનતી જાય છે અને અસરકારક બનતી જાય છે, કારણ કે રોજ જે કાર્ય કરવાના હોય તે કાર્ય કઈ રીતે કરાવવું તેના વિશે તેઓ ધીરે અનુભવી થતા જશે અને તેમના આત્મવિશ્વાસમાં વધારો થતો જશે. ત્રીજો મુદ્દો છે અભિપ્રેરણ. અભિપ્રેરણ એટલે કોઈ કાર્ય કરાવવા માટે પ્રોત્સાહિત કરવું. હવે અહીંયા આપણે જાણીએ છીએ કે સત્તા સોંપણી દ્વારા શું કરવામાં આવે છે? તો સત્તા સોંપણી દ્વારા કાર્ય, ફરજો અને સત્તાની સોંપણી કરવામાં આવે છે. તો સત્તા સોંપણી દ્વારા કર્મચારીઓની પ્રતિભાને વિકસાવવાની તક મળે છે, જેના દ્વારા અનેક મનોવૈજ્ઞાનિક ફાયદા મળે છે. જ્યારે અધિકારી દ્વારા મદદનીશને કાર્યની સોંપણી કરવામાં આવે અને જવાબદારી સોંપવામાં આવે ત્યારે તાબેદાર માત્ર તે કાર્યમાં સહભાગી નથી થતો, પરંતુ તે કાર્યની સફળતાથી તેના આત્મસન્માનમાં, આત્મવિશ્વાસમાં વધારો થાય છે. તે દિવસે અનુભવી બનતો જાય છે અને જેનાથી તે કર્મચારીને અભિપ્રેરણ એટલે કે પ્રોત્સાહન મળે છે. જે તે કાર્ય કરવામાં તે નિપુણ બનતો જાય છે, તેના અંગેના નિર્ણયો લેવામાં તે અનુભવી બનતો જાય છે. ચોથો મુદ્દો છે વિશિષ્ટીકરણનો લાભ. આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિમાં દરેક પ્રકારની કુશળતા કે ક્ષમતા હોતી નથી. એકમમાં કામ કરતી બધી જ વ્યક્તિઓ પાસે બધા જ પ્રકારના કાર્યોની કુશળતા કે સક્ષમતા ન હોય તે સ્વાભાવિક જ છે, કારણ કે કોઈ પણ માનવી પરફેક્ટ હોતું નથી. કોઈનામાં કોઈ ગુણ હોય છે તો બીજામાં અન્ય ગુણ હોય છે. તો સત્તા સોંપણીને કારણે જુદી જુદી વ્યક્તિઓને કાર્યની જવાબદારી અને સત્તા અપાય છે. આ દરેક વ્યક્તિની લાયકાત, કૌશલ્ય અને જ્ઞાન અલગ અલગ હોય છે અને તેને ધ્યાનમાં લઈને જ તેમને કાર્યની જવાબદારી અને સત્તા સોંપવામાં આવે છે. તો તે કુશળતા અને સક્ષમતાનો એટલે કે વિશિષ્ટીકરણનો લાભ ધંધાકીય એકમને મળી શકશે. પાંચમો મુદ્દો છે સંકલન. સંકલન એટલે એકબીજા સાથે હળીમળીને કાર્ય કરવું. સત્તા સોંપણીને કારણે બે વર્ગો ઊભા થાય છે, મદદનીશ અને ઉપરી અધિકારી. તો તેમની વચ્ચે સંબંધો સ્થપાય છે. તળ સપાટીના કર્મચારીને પોતાના કાર્યનો નિર્ણય લેવા માટેની સ્વતંત્રતા અહીંયા મળે છે, કારણ કે તેમને કાર્ય અને ફરજો સાથે સત્તા પણ આપવામાં આવે છે, નિર્ણયો લેવા માટેનો અધિકાર પણ આપવામાં આવે છે. તો તેના સૂચનો અને સફળતાની નોંધ પણ એટલે કે મદદનીશના જે સૂચનો હોય કે સફળતા હોય તેની નોંધ અધિકારીઓ દ્વારા એટલે કે ઉચ્ચ સપાટીના સંચાલકો દ્વારા લેવામાં આવે છે. તેના અભિપ્રાયોને પણ ચોક્કસ સ્થાન ધંધાકીય એકમમાં મળે છે. આમ જોવા જઈએ તો મદદનીશ અને ઉપરી અધિકારી વચ્ચે સંબંધો સ્થપાય છે. આ સંબંધો એકમના આંતરમાળખાકીય સંબંધો કહેવાય છે. તો આ આંતરમાળખાકીય સંબંધોનો વિકાસ અધિકારી અને મદદનીશ વચ્ચે થાય છે, જેના કારણે સંકલનનું કાર્ય અસરકારક રીતે થાય છે. તેઓ એકસાથે મળીને કાર્ય કરતા હોવાથી ધંધાકીય એકમના હેતુઓ આસાનીથી, સરળતાથી સિદ્ધ કરી શકાશે. છઠ્ઠો મુદ્દો છે વિસ્તરણની તક. સત્તા સોંપણી દ્વારા શું કરવામાં આવે છે? તો ધંધાકીય એકમના કેટલાક કાર્યો મદદનીશોને સોંપી દેવામાં આવે છે, જેના કારણે ઉચ્ચ સંચાલકોનો કાર્યબોજ હળવો થાય છે. તો મદદનીશોને કાર્યો સોંપી ઉચ્ચ સંચાલકો ધંધાકીય એકમના વિસ્તરણનો વિચાર કરી શકે છે અને અન્ય નીતિ વિષયક નિર્ણયો પણ લઈ શકે તથા બાહ્ય જે તકો મળે છે તે તકોનો લાભ પણ ઉઠાવી શકે, જેના દ્વારા એકમનો વિસ્તાર વધારી હેતુ સિદ્ધ સરળ બનાવી શકાય છે. આગળ જોઈશું સત્તા સોંપણીના મૂળ તત્વો. આ તમારી માટે ખૂબ અગત્યનો પ્રશ્ન છે. સત્તા સોંપણીના મૂળ તત્વો પરીક્ષામાં પૂછાઈ શકે છે. સત્તા સોંપણીના મૂળ તત્વો. લુઈસ એલન સત્તા સોંપણી વિશે કહે છે કે સત્તા સોંપણી એ અન્ય વ્યક્તિને સત્તા અને જવાબદારી સોંપી અસરકારક દેખાવ માટે ઉત્તરદાયિત્વની સ્થાપના કરે છે. અહીં 3 શબ્દ અગત્યના આવ્યા: સત્તા, જવાબદારી અને ઉત્તરદાયિત્વ. સત્તા સોંપણી એ અન્ય વ્યક્તિને સત્તા અને જવાબદારી સોંપવામાં આવે છે,
જવાબદારી તો કાર્ય પૂરું કરવાની છે જ, તેની સાથે સાથે તે કાર્ય કરાવવા માટેની સત્તા આપવામાં આવે છે તે પણ આપણે જાણીએ છીએ. પણ તેની સાથે સાથે ઉત્તરદાયિત્વની પણ સ્થાપના થાય છે. ઉત્તરદાયિત્વ એટલે શું? કે તે કાર્ય પૂરું થયું કે નહીં તેની જે જવાબ આપવાની જવાબદારી હોય છે તો તેને ઉત્તરદાયિત્વ કહેવામાં આવે છે. તો લુઈસ એલનના જણાવ્યા અનુસાર સત્તા સોંપણીમાં મુખ્ય 3 તત્વો સમાવિષ્ટ થાય છે. પ્રથમ છે જવાબદારીની સોંપણી, બીજું છે સત્તાની સોંપણી અને ત્રીજું છે ઉત્તરદાયિત્વનું સર્જન. સત્તાની સોંપણી, જવાબદારીની સોંપણી અને ઉત્તરદાયિત્વનું સર્જન. આમ જવાબદારી, સત્તાની સોંપણી અને ઉત્તરદાયિત્વ રૂપી ત્રણેય પાયાનું મહત્ત્વ એક સરખું છે. અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો કે 3 પાયા છે ને ઉપર ટેબલ છે, એટલે એક ટેબલ મેજ જેવું ચિત્ર અહીં દર્શાવવામાં આવ્યું છે. તમે જાણો છો કે ત્રિપોય હોય તો ત્રિપોય એટલે 3 પાયાવાળું ટેબલ. એમાંથી એક પણ પાયો જો હલી જાય તો ત્રિપોય સ્થિર રહી શકે નહીં, ડગમગી જશે. તો આ ત્રણેય તત્વો અહીં તમે જોઈ શકો કે સત્તા સોંપણીના તત્વોમાં દર્શાવ્યા છે. આ ત્રણેય તત્વોમાં સમતોલન હોવું ખૂબ જ જરૂરી છે. આ ત્રણેય તત્વો સ્વતંત્ર તો છે જ, પરંતુ તે છતાં પરસ્પર જોડાયેલા છે, જેના સમતોલનથી જ કાર્યક્ષમ વ્યવસ્થાતંત્રનું માળખું રચી શકાય છે. હવે એને વિગતવાર જોઈશું કે જવાબદારીની સોંપણી શું છે, સત્તાની સોંપણી શું છે અને ઉત્તરદાયિત્વનું સર્જન શું છે. પ્રથમ જોઈએ જવાબદારીની સોંપણી. જવાબદારીની સોંપણી એટલે શું? કે કાર્ય કરવા અને કરાવવા માટેની ફરજ. જવાબદારી એ ઉપરી અધિકારી દ્વારા જે તે કાર્ય માટે વહેંચવામાં આવેલ ફરજ છે. કારણ કે તમે જાણો છો ઉપરી અધિકારી રોજિંદા કાર્યોમાં જો વ્યસ્ત રહે તો તે ઘણા બધા કાર્યો ધંધાકીય એકમના કરી શકતા નથી. એટલે ઉપરી અધિકારીઓ મદદનીશોને જે તે કાર્ય માટે ફરજ સોંપી દે છે. કોઈ ચોક્કસ કાર્યની પૂર્ણતા માટે જે કાર્ય સોંપણીનો આવશ્યક ભાગ હોય છે તે છે જવાબદારી. ફરજ સોંપી એટલે જવાબદારી સોંપી દીધી. એટલે જેને જવાબદારી સોંપી છે તેણે તે કાર્ય પૂરું કરાવવું પડશે. જવાબદારીને કારણે હુકમ આપનાર અને તાબેદારના સંબંધો સ્થાપિત થાય છે. હુકમ આપનાર હુકમ આપશે અને તે મુજબ તાબેદારે કાર્ય કરવાનું રહેશે. કારણ કે તાબેદારે હુકમ આપનારે સોંપેલ તમામ ફરજોનું પાલન કરવાનું જ હોય છે. જેમ કે તાબેદારે હંમેશા તેના ઉપરી અધિકારીને જવાબદાર રહેવાનું હોય છે. એટલે ઉપરી અધિકારી જે કાર્ય સોંપે તે કાર્ય તાબેદારે કરવાનું છે. સત્તા અને જવાબદારી બાબતે એ બાબતની સ્પષ્ટતા જરૂરી છે કે જ્યારે કોઈ કાર્ય અંગેની જવાબદારીની વહેંચણી કરવામાં આવે તો એ જવાબદારી સાથે સાથે તેને તે અંગેની સત્તા પણ આપવી જરૂરી બની જાય છે. કારણ કે સત્તા વગર જવાબદારી નિભાવી શકાતી નથી. માટે સત્તા મુજબની જવાબદારી આપવાના ખ્યાલની હિમાયત કરવામાં આવે છે. સત્તા મુજબની જવાબદારી એટલે જેટલી જવાબદારી આપો તેટલી સત્તા હોવી જોઈએ અને જેટલી સત્તા આપો તેટલી જવાબદારી હોવી જોઈએ. જો જવાબદારીના પ્રમાણમાં સત્તા વધુ પડતી આપવામાં આવે તો તે સત્તાનો દુરુપયોગ કરવામાં આવી શકે, તેની દુરુપયોગ થવાની શક્યતા વધી જાય છે. એનાથી ઉલટું જોઈએ તો જવાબદારીના પ્રમાણમાં જો સત્તા ઓછી આપવામાં આવે તો શું થશે? જવાબદારી વધુ છે અને સત્તા ઓછી છે તો તેના કારણે તે કાર્ય અસરકારક રીતે કરી શકાશે નહીં. એટલે સત્તા અને જવાબદારીના સમતોલન દ્વારા જ યોગ્ય અને કાર્યક્ષમ વ્યવસ્થાતંત્રની રચના થઈ શકે. એટલે જેટલી સત્તા હોય તેટલી જવાબદારી અને જેટલી જવાબદારી હોય તેટલી સત્તા સોંપવી જરૂરી છે. બીજું તત્વ છે સત્તા સોંપણીનું સત્તાની સોંપણી. આપણે જોયું જવાબદારીની સોંપણી, તો જવાબદારી એટલે ફરજ સોંપી દીધી, પરંતુ તે અંગે જો તેમને અધિકાર આપવામાં ન આવે એટલે કે સત્તા સોંપવામાં ન આવે તો તાબેદારો તે અધિકારીએ સોંપેલ કાર્ય કરશે નહીં. તો અહીં જેટલી જવાબદારી આપી છે તેના પ્રમાણમાં સત્તાની સોંપણી પણ કરવી જરૂરી છે. સત્તા એ એક એવો અધિકાર છે જેના દ્વારા અન્ય પાસેથી કામ લઈ શકાય. અગર જો સત્તા ન આપવામાં આવે તો અન્ય પાસેથી કામ લઈ શકાશે નહીં અને જવાબદારી નિભાવી શકાશે નહીં.
સંચાલકો તરફથી મદદનીશોને જે કાર્ય સોંપાયા હોય તેને સારી રીતે પાર પાડવા માટે તેને જરૂરી સત્તાની સોંપણી કરવી જોઈએ. તો જ સત્તા આપી હોય તો જ તે કર્મચારીઓ પાસે કે તાબેદારો પાસે સારી રીતે કાર્ય કરાવી શકશે. સત્તા સોંપણી એ ઉચ્ચ સપાટીએથી તળ સપાટી તરફ જાય છે. એ જ રીતે જવાબદારીની સોંપણી પણ ઉચ્ચ સપાટીએથી તળ સપાટી તરફ જાય છે. ખ્યાલ રાખજો, જવાબદારીની સોંપણી ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ અને સત્તાની સોંપણી પણ ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ જાય છે. એટલે તેનો પ્રવાહ ઉપરથી નીચે તરફ આવે છે. જેમાં સામાન્ય રીતે નિર્ણયો લેવાની અને હુકમો કરવાની સત્તા સોંપવામાં આવે છે. ઉચ્ચ સપાટી સંચાલકો મધ્ય સપાટી કે તળ સપાટીના સંચાલકો કે અધિકારીઓને કે મદદનીશોને કયા સત્તા આપે છે? તો નિર્ણયો લેવાની અને હુકમો કરવાની સત્તા સોંપે છે. સત્તા સોંપણી વિવિધ બાબતો માટે હોઈ શકે. જેમ કે ઉદાહરણ લઈએ તો માર્કેટિંગ મેનેજર હોય તો માર્કેટિંગ મેનેજરે તેના વિભાગ માટે જે કોઈ જરૂરી ખર્ચ કરવાનો હોય તો તે ખર્ચ કરવાની તેને સત્તા આપવામાં આવે છે. તેની સાથે સાથે તેણે કર્મચારીઓ જે જોઈતા હોય જેવા વિભાગના તેવા કર્મચારીઓની તેને નિમણૂક કરવાની સત્તા આપવામાં આવે છે. એ ઉપરાંત શિક્ષાત્મક પગલાં લેવાની સત્તા પણ તેને સોંપવામાં આવે છે. એટલે કે કોઈ તાબેદાર કે કોઈ કર્મચારી તેના કહ્યા મુજબ કે તેણે સોંપ્યા મુજબ કાર્ય ન કરતું હોય તો તેની સામે તે શિક્ષાત્મક પગલાં પણ લઈ શકે છે. તો આ બે પાયા આપણે જોઈ ગયા, જવાબદારીની સોંપણી અને સત્તાની સોંપણી. ત્રીજો પાયો છે ઉત્તરદાયિત્વનું સર્જન. ઉત્તરદાયિત્વનું સર્જન. ઉત્તરદાયિત્વ શું છે? તાબેદાર દ્વારા થયેલ કાર્યનો ઉત્તર આપવા તરતનો ઉપરી અધિકારી જવાબદાર હોય છે. તો આ જે છે જવાબદારી તેને ઉત્તરદાયિત્વ કહેવાય. તાબેદાર એટલે આપણા હાથની નીચે જે કાર્ય કરનાર હોય તે. તેણે કાર્ય કર્યું કે નહીં કર્યું, કર્યું તો કેટલા પ્રમાણમાં કર્યું, નહીં કર્યું તો કેમ નહીં કર્યું, તેનો જવાબ તરતના ઉપરી અધિકારીએ ઉચ્ચ સપાટી સંચાલકને આપવું પડે. એટલે જે મદદનીશોને સત્તા સોંપી છે, જવાબદારી સોંપી છે, તેનો જવાબ તેમણે તેમના ઉપરી અધિકારીને આપવાનો છે. એટલે જે મદદનીશો છે તેમના તાબેદારો તેમના હાથ નીચે જે કાર્ય કરે છે તે કાર્ય બરાબર રીતે પૂરું થયું કે ન થયું તેનો જવાબ આપવો. એટલે તે કહેવાય છે ઉત્તરદાયિત્વ. સત્તાની સોંપણી એ તાબેદારને નિઃશંકપણે તેના ઉપરી અધિકારી દ્વારા સોંપવામાં આવેલ કાર્ય માટે સત્તા અને જવાબદારી આપે છે. એટલે તેમણે તે કાર્ય કરાવવા માટે જરૂરી હુકમો આપવાના હોય છે, નિર્ણયો લેવાના હોય છે. તેમ છતાંય જે તે કાર્યના આખરી પરિણામ માટે તો ઉપરી અધિકારીનું જ ઉત્તરદાયિત્વ. એટલે કાર્ય સોંપી દેવાથી પૂરું થતું નથી. છેલ્લી જવાબદારી તો ઉપરી અધિકારીની હોય છે અને એનાથી ઉપર એના સંચાલકની હોય છે. જવાબદારી અને સત્તાની સોંપણી કર્યા પછી સત્તા સોંપનારે પોતાના મદદનીશો તેમને સોંપાયેલા કાર્યો વ્યવસ્થિત કરે છે કે નહીં તે જોવાનું ખ્યાલ રાખવું પડશે. જો એવું ન કરવામાં આવે તો તાબેદાર જો કોઈ કાર્ય ન કરે અથવા કોઈ કાર્યમાં શરત ચૂક કરે કે ભૂલ કરે તો તેનો જવાબ ઉપરી અધિકારીએ આપવો પડે. તાબેદારને સોંપાયેલ કામના પરિણામ બાબતે ઉપરી અધિકારી પોતાના ઉત્તરદાયિત્વમાંથી મુક્ત થઈ શકે નહીં, તે જવાબદારીમાંથી છૂટી શકે નહીં. હવે ઉપર આપણે જોયું કે જવાબદારીની સોંપણી તથા સત્તાની સોંપણી ઉચ્ચ સપાટીએથી તળ સપાટી તરફ વહન કરે છે, પરંતુ ઉત્તરદાયિત્વ નીચેથી ઉપરી સપાટી તરફ જાય છે. કારણ કે તાબેદારે કાર્ય કર્યું કે નહીં તેના ઉપરી અધિકારીએ જોવાનું છે. ઉપરી અધિકારી બરાબર કાર્ય કરે છે કે નહીં તે જોવાનું કાર્ય તેના ઉપરના એટલે કે ઉચ્ચ સપાટીના સંચાલકોનું હોય છે. એટલે જવાબદારીની સોંપણી થઈ શકે છે, સત્તાની સોંપણી થઈ શકે છે, પરંતુ ઉત્તરદાયિત્વની સોંપણી થઈ શકતી નથી. ઉત્તરદાયિત્વ તો જે તે અધિકારી, જે તે મદદનીશ કે જે તે ઉચ્ચ સંચાલકનું જ રહે છે. એક ઉદાહરણ લઈએ તો હિસાબી અધિકારી દ્વારા હિસાબો લખવાનું કાર્ય કોઈને સોંપી શકાય છે. તે કાર્ય કે જવાબદારી એકાઉન્ટન્ટને સોંપી શકે, પરંતુ એકાઉન્ટન્ટ હિસાબો સાચા લખે છે કે ખોટા લખે છે, કે તેમાં ભૂલો કોઈ કરે છે કે ગોટાળા કરે છે,
તે અંગે ઉત્તર આપવાનું ઉત્તરદાયિત્વ તો હિસાબી અધિકારીનું જ છે. એટલે જ્યારે પકડ થશે ત્યારે હિસાબી અધિકારીની થશે. ત્યારે એકાઉન્ટન્ટને ઉચ્ચ સપાટીના સંચાલકો પ્રશ્ન કરશે નહીં. પ્રશ્નનો જવાબ તો હિસાબી અધિકારીએ જ આપવો પડશે. આ જવાબ આપવું એટલે કે ઉત્તરદાયિત્વ તો હિસાબી અધિકારીનું જ રહેશે. તેમાં હિસાબો લખનાર એકાઉન્ટન્ટનું ઉત્તરદાયિત્વ રહેતું નથી. તો આ આપણે જોયા 3 પાયા સત્તા સોંપણીના મુખ્ય 3 પાયા છે: જવાબદારીની સોંપણી, સત્તાની સોંપણી અને ઉત્તરદાયિત્વનું સર્જન. આ ત્રણેય પાયા મજબૂત હોય તો જ અસરકારક રીતે સંચાલન કરી શકાય. અને જો 3માંથી કોઈ એક પણ પાયો હચમચી જાય તો તે ત્રિપો એટલે કે સત્તા સોંપણીનું કાર્ય સફળ થઈ શકશે નહીં. આ પ્રકરણ અહીં સમાપ્ત થાય છે. આગલા પ્રકરણમાં ફરીવાર મળીશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. અલ્લાહ હાફિઝ.